Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to recite chapter number 18, that is Athashtadashodhyayah. Om Shri Paramatmane Namaha. Shrimad Bhagavad Gita अथाष्टादशोऽध्यायः अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुं त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन. આપણે ગુજરાતીમાં એનો મિનિંગ જોશું. અર્જુને કહ્યું, હે મહાબાહુ, હું સંન્યાસ એટલે કે ત્યાગનો ઉદ્દેશ્ય જાણવા ઈચ્છું છું. અને હે કેશી નિષૂદન એટલે કે હે ઋષિકેશ, હું ત્યાગમય જીવન અને સંન્યાસ આશ્રમ વિશે પણ જાણવા ઈચ્છું છું. શ્રી ભગવાનુવાચ કામ્યાનાં કર્મણાં ન્યાસં સંન્યાસં કવયો વિદુઃ સર્વકર્મફલત્યાગં પ્રાહુસ્ત્યાગૌ વિચક્ષણાઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, ભૌતિક ઈચ્છા પર આધારિત કાર્યોના પરિત્યાગને વિદ્વાનો સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળ ત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે. ત્યાજયન દોષવદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજામિતિ ચાપરે. કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ પ્રકારના સકામ કર્મોને દોષપૂર્ણ ગણી ત્યાજવા જોઈએ. છતાં અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ, દાન તથા તપના કાર્યો કદાપી ત્યજવા ન જોઈએ. નિશ્ચયં શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તમા ત્યાગો હિ પુરુષવ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિતઃ. હે ભરત શ્રેષ્ઠ, હવે ત્યાગ વિશે મારો નિર્ણય સાંભળ. હે નરશાર્દુલ, શાસ્ત્રોમાં ત્યાગ 3 પ્રકારનો કહેવામાં આવ્યો છે. યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજં કાર્યમેવ તત યજ્ઞોદાનં તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ. યજ્ઞ, દાન તથા તપના કાર્યોનો કદાપી ત્યાગ કરવો ન જોઈએ, પણ તે અવશ્ય કરવા જ જોઈએ. ખરેખર યજ્ઞ, દાન તથા તપ મહાત્માનો પણ શુદ્ધ કરે છે. એતાન્યપી તુ કર્માણિ સંગં ત્યક્ત્વા ફલાનિ ચ કર્તવ્યાનિતિ મે પાર્થ નિશ્ચિતં મતમુત્તમં. આ બધા કાર્યો કોઈ પણ પ્રકારની આસક્તિ કે ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ. હે પૃથાપુત્ર, આ કાર્યો કર્તવ્ય સમજીને કરવા જોઈએ. આ જ મારો અંતિમ મત છે. નિયતસ્ય તુ સંન્યાસ કર્મણો નોપપદ્યતે મોહાત્તસ્ય પરિત્યાગસ તામસઃ પરિકીર્તિતઃ. નિર્દિષ્ટ એટલે કે અવિહિત અથવા નિર્દિષ્ટ કર્તવ્યોને કદાપી ત્યાજવા ન જોઈએ. જો કોઈ મનુષ્ય મોહવશ પોતાના નિયત કર્મો ત્યજી દે છે
તો તેવા ત્યાગને તામસી કહેવામાં આવે છે. So today we have recited seven shlokas with its meaning in Gujarati. Shri Krishnarpanamastu.